નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરી આપણે કેટલાક સરળ અને મહત્ત્વના મુદ્દાઓની સમજ મેળવવાના છીએ. આજે આપણે ધોરણ 12 એસપીસીસી વિષયમાં પ્રકરણ નંબર 3 ડિબેન્ચરના કેટલાક મુદ્દાઓ સમજવાના છે. આજે આપણે મુદ્દા નંબર 3.6 ડિબેન્ચર ફેરબદલીની વિધિ અને મુદ્દા નંબર 3.7 શેર અને ડિબેન્ચરનો તફાવત સ્પષ્ટ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, એક પછી એક આ બંને મુદ્દાઓની સરળતાથી સમજૂતી મેળવી લઈએ. સૌપ્રથમ આપણે મુદ્દા નંબર 3.6 ડિબેન્ચર ફેરબદલીની વિધિ સમજીશું. ડિબેન્ચર ફેરબદલીની વિધિ સમજીએ એ પહેલાં ડિબેન્ચર ફેરબદલી એટલે શું તે સમજી લઈએ. ડિબેન્ચર ફેરબદલી એટલે માલિકીનું હસ્તાંતરણ. એટલે ડિબેન્ચર ધારક ડિબેન્ચર પરનો પોતાનો માલિકી હક જે છે એ અન્ય વ્યક્તિને વહેંચી દે છે. સરળ શબ્દોમાં તમે લખી શકો કે ડિબેન્ચર ધારક સ્વેચ્છાએ પોતાના ડિબેન્ચર અન્ય વ્યક્તિને વહેંચી દે તો તેને ડિબેન્ચરની ફેરબદલી કહે છે. આ માટે ડિબેન્ચર જ્યારે કંપની બહાર પાડે છે ત્યારે પોતાના વિજ્ઞાપન પત્રની અંદર સ્પષ્ટતા કરેલી હોવી જોઈએ અને માન્ય શેર બજારની અંદર નોંધણી કરાવેલી હોવી જોઈએ કે જેથી કરીને ડિબેન્ચરની ફેરબદલી સરળતાથી કરી શકાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ડિબેન્ચર ફેરબદલીની વિધિ સમજીએ. સૌપ્રથમ રજિસ્ટર્ડ ડિબેન્ચરની ફેરબદલીમાં તે માટે નિર્ધારિત કરેલ ફોર્મ મેળવવું પડે છે અને આ ફોર્મની અંદર જરૂરી વિગતો ભરવી પડે છે. એટલે કે રજિસ્ટર્ડ ડિબેન્ચર એટલે એવા ડિબેન્ચર કે જેમાં કંપનીના રજિસ્ટરમાં ડિબેન્ચર ધારકનું નામ અને અન્ય વિગતો નોંધાયેલી હોય છે. આવા રજિસ્ટર્ડ ડિબેન્ચરનો ફાયદો એ છે કે કંપની એ વ્યક્તિને જ નિશ્ચિત દરે વ્યાજ ચૂકવે છે અને સમય મર્યાદા પૂર્ણ થતાં મૂડી પરત કરે છે કે જે વ્યક્તિનું નામ કંપનીના રજિસ્ટરમાં નોંધાયેલું છે. તો આવા ડિબેન્ચરની ફેરબદલીમાં સૌપ્રથમ આપણે નિર્ધારિત કરેલ ફોર્મ મેળવવું પડે છે અને જરૂરી વિગતો જે છે આ ફોર્મની અંદર ભરવી પડે છે. આ ફોર્મ જે છે એ દલાલો કે પેટા દલાલો પાસેથી મેળવી શકાશે કે જે શેર બજારની અંદર આ કંપની રજિસ્ટર થયેલી છે, નોંધાયેલી છે, લિસ્ટિંગ થયેલું છે, ત્યાંથી તમે આ ફોર્મ મેળવી શકશો. આ ફોર્મની અંદર ત્યારબાદ ડિબેન્ચર વેચનાર અને ખરીદનાર બંને જે પક્ષકારો છે એની વિગતો એમાં દર્શાવવામાં આવે છે અને બંનેની સહી આ ફોર્મમાં લેવી પડે છે. એટલે કે આ ફેરબદલી ફોર્મ છે તેની અંદર ડિબેન્ચર વેચનાર અને ખરીદનાર બંને પક્ષકારોના નામ, સરનામા, ડિબેન્ચરની વિગત, પ્રમાણપત્ર નંબર, ક્રમ, ડિબેન્ચરની સંખ્યા અને ડિબેન્ચરની કિંમત જેવી ઘણી બધી વિગતો દર્શાવવામાં આવે છે. ત્યારબાદ એક વખત આ ફોર્મ સરળતાથી ભરાઈ જાય અને એમાં બંને પક્ષકારોની સહી થઈ જાય ત્યારબાદ આ ફોર્મની અંદર ડિબેન્ચર જે વેચનાર છે તે પોતાની સહી સાથે એવું કબૂલ કરે છે કે આ ડિબેન્ચર જે છે એ પોતે સ્વૈચ્છિક રીતે વેચી રહ્યો છે. એટલે કે ડિબેન્ચર વેચનાર પોતે સ્વૈચ્છિક રીતે ડિબેન્ચર વેચે છે તે જણાવી એની અંદર બીજી સહી કરે છે. ત્યાર પછી ડિબેન્ચર પ્રમાણપત્ર અને ફેરબદલી ફોર્મ એ કંપની રજિસ્ટર્ડ ઓફિસ પાસે રજૂ કરવામાં આવે છે. એટલે કે ડિબેન્ચર ધારક પાસે રહેલ ડિબેન્ચર પ્રમાણપત્ર અને આ પ્રમાણપત્રનું ફેરબદલી માટે ભરેલ ફોર્મ આ બંને જે છે એ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ સમક્ષ રજૂ કરવામાં આવે છે અને કંપની સેક્રેટરી ફોર્મની વિગતો, પ્રમાણપત્રની ચકાસણી કરીને નમૂનાની સહીની સરખામણી કરે છે. એટલે કે જેમ આપણે બેંકની અંદર ચેક જમા કરાવવા જઈએ છીએ ત્યારે કેશિયર જે છે તે આ ચેકની સહી અને પોતાના ડેટાબેઝની અંદર ખાતા ધારકની સહીની ચકાસણી કરે છે, એ જ રીતે અહીં કંપનીની રજિસ્ટરમાં નમૂનાની જે ડિબેન્ચર ધારકની સહી છે તે અને ફેરબદલી ફોર્મની અંદર જે સહી છે તે બંનેની સરખામણી કરીને ચકાસશે કે આ વેચનાર જે પક્ષદાર છે તે સાચો છે કે કેમ. આ ચકાસણી થઈ ગયા બાદ જ આગળની કાર્યવાહી આગળ વધે છે.
ડિબેન્ચરની ફેરબદલી કરવા માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટી પ્રવર્તમાન કાયદા અનુસાર ભરવી પડે છે અને કંપની સેક્રેટરી છે એ તપાસશે કે આ સ્ટેમ્પ ડ્યુટી ભરેલ છે કે કેમ, અને ત્યારે બાદ એ પોતાના ફેરબદલી રજિસ્ટરની અંદર એ નોંધ કરશે, જેમાં ડિબેન્ચર વેચનાર અને ડિબેન્ચર ખરીદનાર બંનેની વિગત હશે. ત્યારબાદ સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવામાં આવે છે. એટલે કે કંપની સંચાલક મંડળની સભામાં ડિબેન્ચર ફેરબદલીની મંજૂરી અંગે ચર્ચા કરીને ત્યારબાદ આવા ફેરબદલીને મંજૂરી આપવા માટે ઠરાવ પસાર કરવામાં આવે છે. એક વખત ઠરાવ પસાર થઈ ગયા પછી સંચાલક મંડળની સભામાં આવો ઠરાવ પસાર થયા બાદ ડિબેન્ચર પ્રમાણપત્રમાં ખરીદનારનું નામ ઉમેરવામાં આવે છે અથવા તો તેમને નવું પ્રમાણપત્ર આપવામાં આવે છે. એટલે કે હવે ડિબેન્ચર જે વેચનાર છે તે કંપનીનો લેણદાર મટી જાય છે અને જે ડિબેન્ચર ખરીદનાર છે તેનું નામ કંપનીના રજિસ્ટરમાં નોંધવું પડશે, કારણ કે રજિસ્ટર્ડ ડિબેન્ચર છે, અને તેને એક નવું ડિબેન્ચર પ્રમાણપત્ર આપવામાં આવશે. આ હતી ડિબેન્ચર ફેરબદલીની વિધિ. ખૂબ જ સરળ છે આ વિધિ. તમે ફરી એકવાર આ જોશો તો તમને લાગશે કે આ ખૂબ જ સરળ વિધિ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો મુદ્દો સમજીએ. મુદ્દા નંબર 3.7, શેર અને ડિબેન્ચરનો તફાવત જે છે એ હવે સ્પષ્ટતા આપણે કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શીખીએ શેર અને ડિબેન્ચરનો તફાવત. શેર વિશે તો તમે ધોરણ 11ની અંદર સરળતાથી શીખી ગયા છો, માટે તમારા માટે આ મુદ્દો નવો હશે નહીં. ડિબેન્ચર વિશે તો આ પ્રકરણની અંદર આપણે ઘણી બધી વિગતો સમજી ગયા છીએ, માટે આ તફાવત તમારા માટે ખૂબ જ સરળ થઈ પડશે. તો ચાલો આની સમજ મેળવીએ. પ્રથમ મુદ્દો છે તેનો અર્થ. શેરનો અર્થ છે જોઈન્ટ સ્ટોક કંપની પોતાના માલિકીની મૂડીને નાના નાના ભાગમાં વહેંચે છે. આ દરેક ભાગને શેર કહેવામાં આવે છે. શેર એટલે શું? તો કે કંપનીની કુલ મૂડી છે એને નાના નાના ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. આ પ્રત્યેક ભાગ છે તે શેરના નામે ઓળખાશે. આ જ રીતે ડિબેન્ચરનો અર્થ જોઈએ તો આપણે જાણીએ છીએ કે ડિબેન્ચર જે છે એ ઉછીની મૂડી છે, અને ફ્રાન્સિસ પામરની તો સરળ વ્યાખ્યા આપણે જોઈ ગયા છીએ કે ડિબેન્ચર એટલે કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલ અને કંપનીના ઋણનો સ્વીકાર કરતો દસ્તાવેજ. તો અહીં આનો ખૂબ જ સરળ અર્થ આપ્યો છે કે જોઈન્ટ સ્ટોક કંપની જાહેર જનતા પાસેથી જે રકમ ઉછીની મેળવે છે તેને ડિબેન્ચર કહે છે. શેર એ માલિકીની મૂડી છે, ડિબેન્ચર એ ઉછીની મૂડી છે. જો અહીંયા તફાવત આવી ગયો કે શેર એ કંપનીની માલિકીની મૂડી ગણાય છે અને ડિબેન્ચર એ કંપનીની ઉછીની મૂડી ગણાય છે. શેર ખરીદનાર શેરધારક કહેવાય, ડિબેન્ચર ખરીદનાર ડિબેન્ચર ધારક કહેવાય, ડિબેન્ચર હોલ્ડર અને ઓલો શેર હોલ્ડર. તો હવે ત્રીજા નંબરનો તફાવતનો મુદ્દો જોઈએ કે વળતર સ્વરૂપે આ બંનેને શું મળે છે. તો કંપની નફામાંથી વળતર તરીકે શેરધારકને ડિવિડન્ડ આપે છે. એટલે કે શેરધારકને ડિવિડન્ડ મેળવવાનો અધિકાર છે, જ્યારે ડિબેન્ચર ધારક જે છે તેને વળતર સ્વરૂપે વ્યાજ મેળવવાનો અધિકાર છે. અહીં ખાસ ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો કે શેર પર જે વળતર સ્વરૂપે ડિવિડન્ડ મળે છે એ નફામાંથી મળે છે. એટલે કે જો કંપની ખોટ કરે અથવા ઓછો નફો કરે તો કંપની ડિવિડન્ડ ન ચૂકવે તો શેરધારક સામેથી માંગી શકે નહીં, કારણ કે ડિવિડન્ડનો દર જે છે એ અનિશ્ચિત હોય છે. કંપનીના એ સાચા માલિકો છે, માટે ડિવિડન્ડની માંગણી એ કરી શકતા નથી, એટલે એમાં જોખમ વધુ હોય છે. જ્યારે ડિબેન્ચર ધારક છે તો આવું ડિબેન્ચર જે છે એ મૂડીમાંથી પણ ચૂકવી શકાય છે અને નિશ્ચિત અને નિયમિત રૂપે ચૂકવવામાં આવે છે. નફો થાય કે ખોટ થાય એમને વ્યાજ તો ચૂકવવામાં જ આવશે. તો આવા સરળ તફાવત છે. ત્યારબાદ તફાવતનો ચોથો મુદ્દો છે વળતરનો દર. હમણાં જ મેં કહ્યું એમ કે શેરધારકનો ડિવિડન્ડનો દર જે છે એ અનિશ્ચિત હોય છે.
એટલે કે ડિવિડન્ડ છે એ નફા પર આધારિત છે. વહેંચણીપાત્ર નફા પર આધારિત આવું ડિવિડન્ડ જે છે એનો દર અનિશ્ચિત હશે. જો ડિવિડન્ડ વધુ ચૂકવવામાં આવે છે એનો અર્થ એ છે કે કંપનીનો નફો વધુ થયો છે. અને આ જ રીતે ડિબેન્ચર ધારકને ડિબેન્ચર પર વ્યાજનો દર એ નિશ્ચિત હોય છે. જે મેં તમને હમણાં કહ્યું હતું, નફો થાય કે ન થાય વ્યાજ ફરજિયાત ચૂકવવું પડે છે. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો જે છે એ ખૂબ જ સ્પષ્ટ રીતે તમે યાદ રાખજો કે ડિવિડન્ડનો દર એ અનિશ્ચિત છે અને ડિબેન્ચર ધારકને ચૂકવાતું વ્યાજનો દર એ નિશ્ચિત હોય છે અને નિયમિત ચૂકવવામાં આવે છે. કંપની ખોટ કરે કે નફો કરે એને ડિબેન્ચર ધારકને નિયમિત રૂપે વ્યાજ ચૂકવવું જ પડશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 5મા નંબરનો તફાવતનો મુદ્દો સ્પષ્ટ કરીએ. 5મા નંબરનો મુદ્દો છે માલિકી. તો શેર હોલ્ડર એ કંપનીનો માલિક ગણાય છે. મેં તમને હમણાં જ કહ્યું એમ કે કંપનીના સાચા માલિકો એ ઇક્વિટી શેર હોલ્ડર કહેવાય છે, જ્યારે ડિબેન્ચર હોલ્ડર છે એ કંપનીના લેણદાર છે, કારણ કે કંપનીએ આવા લોકો પાસેથી ઉછીની મૂડી મેળવી હોય છે. આપણે પહેલાં શીખી ગયા છીએ કે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે દેવાદાર અને લેણદારનો સંબંધ પ્રસ્થાપિત થાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 6થા નંબરનો મુદ્દો જોઈએ કે જોખમ. આ પણ આપણે સ્પષ્ટતા કરી ગયા કે શેર ધારકનું જોખમનું પ્રમાણ જે છે એ વધારે હોય છે. શા માટે વધારે હોય છે? કારણ કે નફો થાય તો જ ડિવિડન્ડ એમને મેળવવાનો અધિકાર છે, નહીં તો નહીં. અને કંપનીના વિસર્જન સમયે સૌથી છેલ્લે મૂડી પરત એમને કરવામાં આવે છે. ત્યાં સુધી શેરધારકને મૂડી પરત કરવામાં આવતી નથી અને આવી મૂડી વિસર્જન સમયે જે છે વધે તો જ મળવાપાત્ર છે, નહીં તો નહીં. પરંતુ ડિબેન્ચર ધારક જે છે એમને ઓછું જોખમ રહેલું છે. ડિબેન્ચરમાં જોખમનું પ્રમાણ ઓછું હોય છે, કારણ કે ડિબેન્ચર સ્વરૂપે કંપની જ્યારે મૂડી મેળવવા માગે છે કે જે ઉછીની મૂડી છે એ માટે કંપનીએ પોતાની મિલકતો જે છે એ જામીનગીરી સ્વરૂપે તારણમાં આપવી પડે છે. અને જો કંપની મૂડી પરત કરવામાં નિષ્ફળ જાય તો આવી મિલકતો જે છે એ વેચીને લેણદારો એટલે કે ડિબેન્ચર ધારકો પોતાનું લેણું વસૂલ કરી શકે છે. માટે ડિબેન્ચરમાં જોખમનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ત્યારબાદનો તફાવતનો મુદ્દો છે શેરધારકોને મતાધિકારનો હક પ્રાપ્ત થાય છે. આપણે જાણીએ છીએ કે દર વર્ષે કંપનીની સામાન્ય સભા બોલાવવામાં આવે છે કે જે એન્યુઅલ જનરલ મિટિંગ કહેવામાં આવે છે. વાર્ષિક સામાન્ય સભા જે શેરધારકોની એટલે કે કંપનીના સામાન્ય સાચા માલિકોની હોય છે. તો તેમને એ સભાની અંદર પોતાનો મત રજૂ કરવાનો અધિકાર હોય છે, એટલે કે મતાધિકારનો હક પ્રાપ્ત થયેલો હોય છે. પરંતુ ડિબેન્ચર ધારકોને મત આપવાનો અધિકાર હોતો નથી ત્યાં સુધી કે જેમાં એવા નિર્ણયો કે જેમાં કંપની જે છે એ ડિબેન્ચર ધારકોના હિત સંબંધિત નિર્ણયો લેવા જઈ રહી હોય તો જ ડિબેન્ચર ધારકો પોતાનો મત રજૂ કરી શકે છે, ત્યાં સુધી નહીં. માટે ડિબેન્ચર ધારકોને મતાધિકાર પ્રાપ્ત હોતો નથી. એ પછીનો મુદ્દો છે સ્ટેમ્પ ડ્યુટી. એટલે હમણાં જ આપણે ફેરબદલીની વિધિ જોઈ, તો એ ફેરબદલીની સંબંધમાં આ વાત કરેલી છે કે કંપનીના શેરમાં ફેરબદલી વખતે ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે, જ્યારે ડિબેન્ચરની ફેરબદલીમાં એ વધુ સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે. તો જે કાયદો હશે એ પ્રમાણે એ કાયદા અનુસાર સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે. ચાલો હવે પછીનો તફાવતનો મુદ્દો જોઈએ કે નાણાં પરત મેળવવાના સંદર્ભમાં. તો કે શેરધારક જે છે એમાં શું છે, તો કે કંપની જ્યાં સુધી કાયદેસર રીતે હયાત છે ત્યાં સુધી શેરોના નાણાં પરત કરી શકાતા નથી. કંપની વિસર્જન સમયે સૌથી છેલ્લે મૂડી પરત મેળવવાનો હક મળે છે. હમણાં જ મેં કહ્યું એમ કે શેર જે છે એ વધુ જોખમી છે, કારણ કે કંપનીના વિસર્જન સમયે જ તેને મૂડી મેળવવાનો અધિકાર છે અને એ પણ સૌથી છેલ્લે.
ત્યાં સુધી નહીં. સૌપ્રથમ એ ડિબેન્ચર ધારકો, એમાં પણ ખાસ કરીને ગીરો ડિબેન્ચર ધારકોને નાણાં ચૂકવવામાં આવશે. ત્યારબાદ ક્રમશઃ ચૂકવણી થતાં થતાં છેલ્લે કંપનીના સાચા માલિકો એટલે કે ઇક્વિટી શેર ધારકોને એ મૂડી પરત કરવામાં આવશે. અને એ પણ જે વધી હોય એ. જો કંઈ વધે નહીં તો શેર ધારકો છે એમને કશું પ્રાપ્ત થાય નહીં અને એ માંગી પણ ન શકે, કારણ કે એ કંપનીના સાચા માલિકો છે. એ જોખમ ઉઠાવવા માટે એમને આમાં રોકાણ કરેલું હોય છે, કારણ કે આમાં વળતરનો દર ઊંચો હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ડિબેન્ચર. તો કે ડિબેન્ચરના પ્રકાર મુજબ કંપની નાણાં પરત કરે છે અને કંપની વિસર્જન સમયે નાણાં પરત મેળવવાનો પ્રથમ હક મળે છે. મેં કહ્યું એમ કે ગીરો ડિબેન્ચર ધારકોને નાણાં મેળવવાનો પ્રથમ અધિકાર છે. ત્યારબાદ અન્ય ડિબેન્ચર ધારકોને, ત્યારબાદ લેણદારોને, પછી ક્રમ અનુસાર જે અન્ય દેવા હશે એને ચૂકવણી થશે અને પછી જો મૂડી વધે છે તો સૌથી છેલ્લે શેર ધારકોને મૂડી પરત થશે. 10મા નંબરનો તફાવતનો મુદ્દો છે મિલકત પર બોજ. હમણાં જ આપણે શીખ્યા કે શેર બહાર પાડતી વખતે કોઈ બોજ ઊભો કરવામાં આવતો નથી, કારણ કે એ માલિકીની મૂડી છે. જ્યારે ડિબેન્ચર બહાર પાડવા માટે મિલકત પર સ્થિર કે અસ્થિર બોજ ઊભો કરવામાં આવે છે. એટલે કે ડિબેન્ચર બહાર પાડવા માટે કંપનીએ પોતાની મિલકતો ગીરો મૂકવી પડે છે, જામીનગીરી સ્વરૂપે આપવી પડે છે. 11મા નંબરનો તફાવતનો મુદ્દો છે મૂડીમાંથી ચૂકવણી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જ શીખ્યા કે શેર પર ડિવિડન્ડ જે છે એ નફામાંથી ચૂકવવામાં આવે છે, વહેંચણી પાત્ર નફામાંથી. મૂડીમાંથી ડિવિડન્ડ ચૂકવી શકાતું નથી. આ ખાસ મુદ્દો યાદ રાખશો કે કંપનીની મૂડીમાંથી શેર પર ડિવિડન્ડ ચૂકવી શકાતું નથી. ડિવિડન્ડ માત્ર વહેંચણી પાત્ર નફામાંથી જ ચૂકવવામાં આવશે. વહેંચણી પાત્ર નફો એટલે શું? તો કે કંપનીનો જે ચોખ્ખો નફો છે તેમાંથી કરવેરા બાદ કરો એટલે તમને વહેંચણી પાત્ર નફો મળી જશે. અને આ જે વહેંચણી પાત્ર નફો છે તેમાંથી જ કંપની શેર ધારકોને ડિવિડન્ડ ચૂકવશે, મૂડીમાંથી ચૂકવી શકાતી નથી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ડિબેન્ચરના વિશે સ્પષ્ટતા કરીએ કે ડિબેન્ચર પરનું વ્યાજની જોગવાઈ પ્રમાણે મૂડીમાંથી ડિબેન્ચર પર વ્યાજ ચૂકવી શકાય છે. એટલે કે જો કંપની ખોટ કરે છે તો મૂડીમાંથી પણ ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવું પડે, કારણ કે ફરજિયાત છે કે કંપની ખોટ કરે કે નફો કરે તેને ડિબેન્ચર ધારકને નિયમિત અને નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવું જ પડે. 12મા નંબરનો મુદ્દો છે અંકુશ. શેર હોલ્ડરો કંપનીના વહીવટ પર અંકુશ ધરાવે છે. આપણે જાણીએ છીએ કે કંપનીના સાચા માલિકો છે એમને મતાધિકાર પ્રાપ્ત થયેલો છે. કંપની કોઈ પણ વહીવટી નિર્ણય કરવાનો હોય તો એ કંપનીની સામાન્ય સભામાં રજૂ થાય છે અને શેર ધારકોની મંજૂરી મેળવ્યા બાદ જ કંપની જે છે એ કોઈ નિર્ણય લઈ શકે છે. અને ડિબેન્ચર ધારકોને આવો કોઈ અધિકાર હોતો નથી. ડિબેન્ચર ધારકો કંપનીના વહીવટ પર અંકુશ ધરાવતા નથી, પરંતુ તેમના હિતના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરી શકે છે. આપણે જાણીએ છીએ કે ડિબેન્ચર ધારકોના હિતોના રક્ષણ માટે ડિબેન્ચર ધારકોને ટ્રસ્ટીઓ નિમવાની હક પ્રાપ્ત થયેલો છે. પોતાના હિત સંબંધી જ કંપનીમાં વાત રજૂ કરી શકે છે, ત્યાં સુધી એ અન્ય જે સંચાલકીય નિર્ણયો છે એમાં ભાગ લઈ શકતો નથી. વહીવટી પ્રક્રિયામાં ડિબેન્ચર ધારક જે છે એ ભાગ લઈ શકતો નથી. એ બાબત સ્પષ્ટ તમે કરશો. 13મા નંબરનો છેલ્લો મુદ્દો છે કંપની વિસર્જનની માંગણી. તો આપણે જાણીએ છીએ કે શેરધારક એ કંપનીના સાચા માલિકો છે અને સાચા માલિકો હોવાથી તે વિસર્જનની માંગણી કરી શકતો નથી. જ્યારે ડિબેન્ચર ધારક છે એ કંપની વિસર્જનની માંગણી કરી શકે છે જો કંપનીનો વહીવટ યોગ્ય રીતે અને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની જોગવાઈ મુજબ ન થતો હોય તો ડિબેન્ચર ધારક જે છે એ વિસર્જનની માંગણી કરી શકે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ તફાવત આપણે સ્પષ્ટ કર્યો છે. તો હવે આપણે
પ્રકરણ નંબર 3 ડિબેન્ચર જે છે એનું સ્વાધ્યાય જોઈએ. તો સ્વાધ્યાયમાં સૌપ્રથમ છે MCQ છે. તો પહેલો MCQ છે ડિબેન્ચર એટલે શું? તો આપણે જાણીએ છીએ, હું અહીંયા ડાયરેક્ટ જવાબ જ બોલીશ, ઓપ્શન બોલીશ નહીં. ડિબેન્ચર એટલે ઉછીની મૂડી. બીજો પ્રશ્ન છે કંપની ફરજા એટલે કે વિસર્જન થાય ત્યારે ડિબેન્ચર ધારકોને નાણાં મેળવવાનો ખાલી જગ્યા હક મળે છે. તો જવાબ છે અગ્રિમ હક મળે છે. ત્રીજો પ્રશ્ન છે ડિબેન્ચર ધારકોનો કયો મૂળભૂત અધિકાર છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન જે છે એ માર્ચ 2020ની પરીક્ષામાં પૂછાયો હતો, માટે સ્વાધ્યાયના પ્રશ્નો તમારે મોસ્ટ ઓફ કરવા જ જોઈએ. તો આનો જવાબ છે ડી, નિશ્ચિત મુદતે નાણાં પરત અને નિશ્ચિત દરે વ્યાજ મેળવવાનો અધિકાર. આ બે મૂળભૂત અધિકારો જે છે એ ડિબેન્ચર ધારકોને પ્રાપ્ત થયેલા હોય છે. ચોથા નંબરનો MCQ જે છે તે છે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચેના કરારને શું કહે છે? તો આપણે જાણીએ છીએ કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચેના કરારને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કહે છે. ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કોણ કરે છે? તો ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક ડિબેન્ચર ધારકોની સભા કરે છે. ત્યાર પછી ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? તો ડિબેન્ચર ટ્રસ્ટીઓ એ ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ડિબેન્ચર ધારક એ કંપનીનો કોણ ગણાય છે? તો ડિબેન્ચર ધારક એ કંપનીનો લેણદાર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ડિબેન્ચર ધારકો તેમના હિતોના રક્ષણ માટે કોની નિમણૂક કરે છે? તો ડિબેન્ચર ધારકો છે એ પોતાના હિતોના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરે છે. હવે આપણે એક વાક્યના પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પ્રથમ પ્રશ્ન છે ડિબેન્ચર એટલે શું? તો હમણાં જ સરળ અર્થ આપણે તફાવતમાં જોયો કે ડિબેન્ચર એટલે ઉછીની મૂડી. તમે ફ્રાન્સિસ પામરની વ્યાખ્યા પણ લખી શકો કે કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલ કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. બીજો પ્રશ્ન છે કન્વર્ટેબલ ડિબેન્ચરનો અર્થ આપો. તો કે નિશ્ચિત સમય મર્યાદા બાદ જે ડિબેન્ચરનું રૂપાંતર ઇક્વિટી શેરમાં કરવામાં આવે છે તેને કન્વર્ટેબલ ડિબેન્ચર કહે છે. ત્રીજો પ્રશ્ન છે ગીરો ડિબેન્ચર એટલે શું? તો સરળ અર્થ છે કે જે ડિબેન્ચર બહાર પાડવા માટે કંપની પોતાની મિલકત પર સ્થિર કે અસ્થિર બોજ ઊભો કરે છે તેને ગીરો ડિબેન્ચર કહે છે. આ પ્રશ્ન પણ 2020ની પરીક્ષાની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાયો હતો, માટે પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ પ્રશ્ન ખૂબ જ મહત્ત્વનો છે. ચોથો પ્રશ્ન છે ડિબેન્ચર પ્રમાણપત્ર એટલે શું? તો જવાબ આ મુજબ તમે લખી શકો કે ડિબેન્ચર ધારકે કંપનીને આપેલ ઉછીની રકમના બદલામાં કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલ કંપનીના ઋણનો સ્વીકાર કરતું પ્રમાણપત્ર એટલે ડિબેન્ચર પ્રમાણપત્ર. આ સરળ અર્થ છે. પાંચમા નંબરનો મુદ્દો છે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે શું? તો કે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચેના કરારને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કહે છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે ડિબેન્ચર ટ્રસ્ટી કોને કહે છે? તો સરળ અર્થ છે કે ડિબેન્ચર ધારકોના હિતોના રક્ષણ કરવા માટે ડિબેન્ચર ધારકોના પ્રતિનિધિને ડિબેન્ચર ટ્રસ્ટી કહે છે. એટલે કે ડિબેન્ચર ધારકોના જે પ્રતિનિધિ છે કે જે ડિબેન્ચર ધારકોના હિતોના રક્ષણનું કાર્ય કરે છે તે ડિબેન્ચર ટ્રસ્ટી ગણાય છે. ત્યારબાદનો છેલ્લો પ્રશ્ન છે ડિબેન્ચર ધારકના બે અધિકારો જણાવો. તો હજુ હમણાં જ આપણે જોયા કે ડિબેન્ચર ધારકના બે મૂળભૂત અધિકાર છે. એ છે કે નિશ્ચિત અને નિયમિત રૂપે વ્યાજ મેળવવાનો અધિકાર છે અને સમય મર્યાદા પૂર્ણ થતાં એને મૂડી પરત મેળવવાનો અધિકાર છે. આ બે અધિકારો જે છે એ તમે આ રીતે લખી શકશો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂબ સરળ અને મહત્ત્વના મુદ્દાઓની સમજ મેળવી. એ ઉપરથી તમને આ બે પ્રશ્ન હું આપું છું. એક છે શેર અને ડિબેન્ચરનો તફાવત અને બીજો પ્રશ્ન છે શેર ધારક અને ડિબેન્ચર ધારકને વળતર સ્વરૂપે શું પ્રાપ્ત થાય છે? આપણે હમણાં જ જાણ્યું શેર ધારક જે છે તેને વળતર સ્વરૂપે
ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે અને ડિબેન્ચર ધારકને વળતર સ્વરૂપે વ્યાજ ચૂકવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પાઠ 3 ડિબેન્ચરનો આ અંતિમ વિડીયો હતો. આપે આ વિડીયોને ખૂબ સરસ રીતે નિહાળ્યો અને એની સમજ મેળવી એ બદલ ખૂબ ખૂબ આભાર.